જ્યારે કાયદાના રક્ષક જ કાયદાના ધજાગરા ઉડાડવા લાગે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે સામાન્ય જનતા વિશ્વાસ કરે તો કોના પર કરે? જેના હસ્તક કાયદો છે એ જ જો ગુનો સૂત્રધાર બને તો આખો ખાખી પર મોટું કાળું ધબ્બું છે. અમદાવાદના પોસ્ટ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાંથી એક એવા ચોંકાવનારા કિસ્સા સામે આવે છે જેણે આખા પોલીસ બેડામાં ભારે સન્નાટો, ખળબળાટ મચાવી દીધી છે. ખાખી વર્દી પહેરીને દારૂનું નેટવર્ક ચલાવતો માસ્ટર માઇન્ડ બીજો કોઈ નહીં પણ પોલીસ વિભાગનો જ કોન્સ્ટેબલ અશોક ચૌધરી નીકળ્યો છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનની ટીમ જ્યારે વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતી ત્યારે જીવનદીપ સર્કલ નજીક એક શંકાસ્પદ બિનવારસી કાર મળી આવી હતી. પોલીસે તપાસ હાથ ધરતા જ કારમાંથી 313 વિદેશી દારૂની બોટલો અને 102 બિયરના ટીન મળી આવ્યા હતા. વાહન અને દારૂ મળીને કુલ 2.51 લાખનો મુદ્દામાલ તાત્કાલિક જપ્ત કરવામાં આવ્યો. પણ અસલી ખેલ તો ત્યારે શરૂ થયો જ્યારે આ કારના માલિકની શોધખોળ હાથ ધરાઈ. આરટીઓ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી જ્યારે કારના કાગળો ખંખોળવામાં આવ્યા ત્યારે ખાખી વર્દી પણ શરમાઈ જાય તેવો ખુલાસો થયો. આ કાર અન્ય કોઈ બુટલેગરની નહીં પરંતુ પોલીસ કોન્સ્ટેબલ અશોક ચૌધરીના નામે નોંધાયેલ હતી. તપાસની કડી આગળ ધપાવતા પોલીસે ચિરાગ ચૌધરી નામના શંકાસ્પદ શખ્સની અટકાયત કરી અને ચિરાગની પૂછપરછમાં જે સત્ય બહાર આવ્યું તે ચોંકાવનારું હતું. ચિરાગે સ્પષ્ટ શબ્દોમાં સ્વીકાર્યું કે કોન્સ્ટેબલ અશોક ચૌધરીના કહેવાથી જ તેણે આ દારૂ ભરેલી કાર જીવનદીપ સર્કલ પાસે પાર્ક કરી હતી. આ ખુલાસા બાદ વસ્ત્રાપુર પોલીસે કોઈપણ જાતની શરમ રાખ્યા વિના તાત્કાલિક ધોરણે પોતાના જ સાથી કોન્સ્ટેબલ અશોક ચૌધરીની ધરપકડ કરી લીધી છે. હાલમાં પોલીસ આ સમગ્ર રેકેટના મૂળ સુધી પહોંચવા માટે ઊંડી કાનૂની તપાસ ચલાવી રહી છે. કોઈ મહાનુભાવે બહુ સરસ કહ્યું છે કે સત્ય અને ન્યાયની હોડી ડગમગી જરૂર શકે છે પણ ક્યારેય ડૂબતી નથી. કાયદાનો હાથ ગમે તેટલો લાંબો હોય, ગુનો કરનાર પછી ભલે વર્દીમાં હોય કે વર્દી વગર કાયદાની ગ્રીડમાંથી છટકી શકતો નથી. આ કિસ્સાએ સાબિત કર્યું છે કે કાયદો બધા માટે સરખો જ છે. હવે જોવાનું રહેશે કે આગળની તપાસમાં આ રેકેટના કેવા મોટા ચહેરાઓ પરથી મુખોટો હટે છે. અહેવાલ હિતેશ ઠક્કર, અમદાવાદ. તારીખ 5/7/2026 રોજ પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન સનશાઇન એપાર્ટમેન્ટ જીવનદીપ રો હાઉસની સામે I-10 ગાડી બિનવારસી હાલતમાં પાર્કિંગમાં હતી અને પોલીસને શંકા જતા તપાસ કરતા તેમાં 1 લાખ જેટલો 313 બોટલ 10 પેટી જેવી અને ટીન હતા. જે ઇન્વેસ્ટિગેશનમાં 213/2026 થી ગુનો દાખલ કરેલ. તેમાં તપાસ દરમિયાન ચિરાગ વિરજીભાઈ ચૌધરીને જે તે વખતે અટક કરેલ 8/7/2026 રોજ, જેમાં નામ ખુલવા પામેલ કે આ જે દારૂ લાવ્યા છે તે હાલમાં પોલીસ કર્મચારી અશોકભાઈ જોઈતાભાઈ પટેલ લાવ્યા છે, જેઓને હાલમાં એરેસ્ટ કરવામાં આવેલ છે અને આજ રોજ પણ કોર્ટમાં રજૂ કરી અને રિમાન્ડની કાર્યવાહી કરવામાં આવનાર છે. પોલીસ કર્મચારી ક્યાં ફરજ બજાવે છે, કેટલા સમયથી ખાતામાં ફરજ બજાવે છે? પોલીસ કર્મચારી હાલમાં કંટ્રોલ રૂમ ખાતે ફરજ બજાવે છે અને આ દારૂ મુદ્દામાલ તે રાજસ્થાનથી લાવ્યો હોવાનું હાલની તપાસ દરમિયાન ખુલેલ છે. હવે આ દારૂ કોને આપવાનો હતો, કઈ રીતે એનું જવાનું હતું એ આગળની તપાસનો વિષય છે, જે આગળ તપાસમાં આ બધી હકીકત ખુલશે. ચિરાગ ચૌધરી અને અશોક ચૌધરીનો શું સંબંધ છે અને ગાડી કોના નામે હતી? ગાડી અશોકભાઈ ચૌધરીના નામે જ હતી, જે પોલીસ કર્મચારી છે અને બંને મિત્રો થાય છે. આ બંને મિત્રો છે. 2012ના પોલીસ કર્મચારી છે અને હાલમાં તે કંટ્રોલ રૂમ ખાતે નોકરી કરે છે. હાલની આગળની તપાસમાં અમે એન્ડ ટુ ઇન્વેસ્ટિગેશનમાં જઈશું કે ક્યાંથી મુદ્દામાલ લાયેલો, કઈ જગ્યાએથી લાયેલો, કોને આપવાનો હતો, એનો પાછળનો હેતુ શું છે, એનો જે પ્રોહિબિશનનો એન્ડ પોઈન્ટ છે ઇન્વેસ્ટિગેશનનો, ત્યાં સુધી પહોંચવાના પૂરા પ્રયત્ન હશે. આજે ગાડી ક્યાં પડી હતી, ત્યાં મૂકવાનું કારણ શું અને આપણને 5 તારીખે મળી તો ક્યારે મૂકવામાં આવી હતી? કેમ મૂકવામાં? આમ જોવા જઈએ તો ગાડી જે મૂકેલી એ કોઈને શંકા ના જાય તે રીતે મૂકેલી, એકદમ જે એપાર્ટમેન્ટ છે એની બહાર. પરંતુ અમારા સજાગ પોલીસ PCR વાર્ડના જે જમાદાર છે એમને બ્લેક કાચ હોવાથી શંકા જતા અને ડોકાચું કરીને જોતા તેમાંથી આ મુદ્દામાલ મળી આવ્યો. ચિરાગ છે એનો શું રોલ છે? ચિરાગનો રોલ એ જે મુદ્દામાલ છે એ એના કહેવાથી લાવેલ છે એવો રોલ છે. જી, મુદ્દામાલ લેવા ચિરાગ.